છેલ્લા થોડા સમયથી વાણી તો અમૃત વદામ એ પુસ્તકની ડિમાન્ડ હતી પણ ઉપલબ્ધિ નહોતી. આપણે 125મા વર્ષ નિમિત્તે એની સંવર્ધિત આવૃત્તિ કરીએ. એનું કારણ એટલું જ કે જૂની બધી જે બાબતો વાણી તો અમૃત વદામાં હતી એ ઉપરાંત પણ કેટલીક નવી બાબતો આપણે એમાં ઉમેરી અને એ ઉમેરી અને તમને બધાને ગમશે એવો એક સુંદર ગ્રંથ તૈયાર થયો છે. ગુજરાત સરકારના માહિતી વિભાગનો હું આભાર માનું છું બાપુ, આપણા સૌ વતી. લોક ઢાળ બધાનો હોય એટલે કાગ બાપુએ સરળમાં સરળ ઢાળમાં પોતાના મહત્તમ પદો આપ્યા અને એમ કરીને એ પદોને આપણા બધા સુધી બહુ જ સહજતાથી પહોંચાડ્યા. એનું નામ ફકીર હે જેની મેરું સારખી ધીર, જગમાં એનું નામ ફકીર. થાય અને કાગની જ કવિતાની એક પંક્તિ લઈને વાણી તો અમૃત વદા એવો એક આખો અધ્યયન ગ્રંથ થયો હતો.